કેશોદના જલારામ મંદિરે 340મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેશોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પ તેમજ સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યા હતા। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તેમજ બોડી ચેકઅપ તેમજ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી 340મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 160 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશનવાળા 51 દર્દીઓને રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 340 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 24,184 જેટલા મોતિયાના દર્દીના ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ ખાતે રાજકોટ ખાતે કરવામાં આવ્યો છે। જલારામ મંદિર પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદના દાતા જમનાદાસભાઈ દેવાણી, પ્રફુલભાઈ દેવાણી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, રમેશભાઈ તેમજ રતનબેન તેમજ દક્ષાબેન મહેતા, પારિતોષ પટેલ તેમજ ભૂપેન્દ્ર જોશી, પૂર્વ મામલતદાર ત્રિવેદી તેમજ મોહનભાઈ ઘોડાસરા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 160 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ, શ્વેતા પટેલ દ્વારા તપાસી 51 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા દ્વારા આપવામાં આવ્યું હતું। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, છગનભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવી। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જલારામ મંદિર કેશોદ દ્વારા મહિનામાં 2 કેમ્પ કરવામાં આવે છે। પહેલો રવિવાર અને ત્રીજો રવિવાર મોતિયાના ઓપરેશન માટેના કેમ્પ કરવામાં આવી રહ્યા છે। આજરોજ આઈ કેમ્પની અંદર લગભગ 140 જેટલા દર્દીઓ અહીંયા બતાવેલું છે અને જેની અંદરથી 51 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ત્યાં ઓપરેશન માટે મોકલવામાં આવેલા છે। અહીંયા જુદા જુદા દાતાઓ દ્વારા આ જે કેમ્પ થાય છે એની અંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। આજે અમારે જે દાતા છે એમાં ભરતભાઈ તન્ના, એના સંજયભાઈ તન્નાના સ્મરણાર્થે રાખવામાં આવેલું હતું, જેની અંદર અમને જે સપોર્ટ છે એ તે દેવાણીભાઈ, જમનાદાસભાઈ દેવાણી અને પ્રફુલભાઈ દેવાણી દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। અત્યારે ઘણા વર્ષો થયા આ કેમ્પ કરવામાં આવે છે, જેની અંદર અત્યાર સુધીમાં 340 જેટલા કેમ્પ કરવામાં આવેલા છે, જેમાં 24,000 ઉપરાંત દર્દીઓને આંખના ઓપરેશન થયેલા છે અને એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે। જલારામ મંદિર દ્વારા આ જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં સાંજનું અન્નક્ષેત્ર પણ દરરોજને માટે ચલાવવામાં આવે છે। જય જલારામ।